આપણે એક વાર્તા વિશે વાત કરીશું કે જેનું ટાઇટલ છે જ્યાં સંપ ત્યાં જંપ. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક ખેડૂત હતો, તેને 5 દીકરા હતા. તે બધા બળવાન, મહેનતુ હતા, પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા. ખેડૂતની ઈચ્છા હતી કે 5 દીકરાઓ ઘરમાં સંપીને શાંતિથી રહે, એટલે તે એમને ખૂબ સમજાવતા. પરંતુ ખેડૂતની સલાહ દીકરાઓ પર કોઈ અસર થતી ન હતી. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતા. એ રોજ વિચાર કરતો કે આ છોકરાઓ સંપીને રહે તે માટે શું કરવું જોઈએ. એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે 5 દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું, જુઓ, આ લાકડીની બારીમાંથી એક લાકડી કાઢ્યા વિના આખી બારી તમારાથી કોણ તોડી શકશે? ખેડૂતના દરેક દીકરાઓએ વારાફરતી લાકડીઓને ભારે હાથમાં લઈ દરેકે તે બારી તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ એમાંથી કોઈ પણ બારી તોડી શક્યું નહીં. પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું, ચાલો લાકડીની બારી છોડી નાખો અને તેથી એક એક લાકડી કરીને તોડી નાખો. દરેક એક પછી એક લાકડી હાથમાં લઈ અને સરળતાથી તોડી બતાવી. પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું, એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી, પણ જ્યારે લાકડીની બારી બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ જ્યારે 5 જણા સંપીને રહેશો તો મજબૂત બનશો, પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો. તો આ વાર્તા ઉપરથી આપણે શું શીખ મળી? શીખ એ છે કે આપણે બધાએ સંપીને રહેવું જોઈએ, તાકી મુશ્કેલીના સમયે એકબીજાને કામ આવે. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.